ચૈત્રવદી ચતુર્થીની વ્રતકથા અર્થાત ચૈત્ર માસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. શ્રી પાર્વતીજી બોલ્યા, હે પુત્ર ગણેશ, ચૈત્ર માસમાં કયા ગણેશ નામનું પૂજન કરવું જોઈએ? ત્યારે ગણેશજીએ જણાવ્યું કે આ પવિત્ર માસમાં મારું વિકટ નામથી પૂજન કરવું. આ વ્રત સંકટનાશક છે. વ્રતી પુરુષ કે મહિલાએ પંચગવ્યનું પાન કરવું. ગાયના દ્રવ્યથી ગણપતિજીનું પૂજન કરવું. આમાં બિજોરાના ટુકડા તથા ઘીથી હવન કરવો. આ વ્રત કરવાથી વંધ્યા સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે. ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીની વ્રતકથા આ પ્રમાણે છે. પુરાતન કાળમાં મકરધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન પુત્રની જેમ કરતો હતો. પ્રજા પણ દરેક રીતે સુખી અને સંપન્ન હતી. ઋષિ યાજ્ઞવલ્ક્યની કૃપા પ્રસાદીથી રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ. સર્વત્ર આનંદ છવાઈ ગયો. પરંતુ કોઈનો આનંદ ક્યાં કાયમ ટકે છે? એ જ તો વિધિની બલિહારી છે. રાજા પોતાના કુશળ પ્રધાન એવા ધર્મપાલને રાજ્યભાર સોંપીને પુત્રનું પાલન કરવા લાગ્યો. ધર્મપાલને 5 પુત્રો હતા. તેને પ્રત્યેક પુત્રોના લગ્ન કરી દીધા હતા. તેના કનિષ્ઠ પુત્રની પત્ની ખૂબ ધર્મશીલ અને પવિત્રપરાયણ હતી. તે આ પવિત્ર ચોથનું વ્રત કરવા લાગી. સ્નાન શુદ્ધિ કરી પૂજન અર્ચન કર્યા બાદ એને ગણેશના વ્રતનો આરંભ કર્યો. આ વ્રતને જોઈને તેની દુષ્ટ સાસુને આ ના ગમ્યું. તેને વહુ ઉપર ટીકાની ઝડીઓ વરસાવી. સાસુ કહેવા લાગી કે, હે દુષ્ટા, તું તારું આ ચેટક ખેટક બંધ કર, નહીં તો હું તને મારીશ. મારે આવા વિચિત્ર માથાવાળા દેવની પૂજા નથી કરવા દેવી. હું નથી જાણતી કે વળી આ ગણેશ કોણ છે. અને પોતાના પુત્રને વહુને પાઠ શીખવાડવા માટે મારવા જણાવ્યું. માતાની આજ્ઞાથી પુત્રે પોતાની નિર્દોષ ધર્મવતી પત્નીની ખૂબ પિટાઈ કરી. છતાં એ સ્ત્રી જરા પણ વિચલિત થયા વગર અશ્રુસભર ચહેરે પૂજા કરતી રહી. માર ખાય, લાત ખાય, છતાં બોલે, ઓમ ગણેશાય નમઃ, ઓમ ગણેશાય નમઃ. તેમ છતાં ગણેશજીને પ્રાર્થના કરી કે મારા સાસુ અને સસુર તથા પુત્રોના મનમાં આપની શક્તિનું પ્રાકટ્ય કરો. એમને સદ્બુદ્ધિ આપો. ભગવાન ગણેશે પોતાનો ચમત્કાર સિદ્ધ કરવા અને મંત્રીની શાન ઠેકાણે લાવવા રાજપુત્રને તે પ્રધાનના ઘરમાં સંતાડી દીધો. તેના વસ્ત્રાલંકાર વગેરે રાજાના ભવનમાં નાખીને ગણેશજી અંતર્ધાન થઈ ગયા. ખૂબ શોધખોળ પછી રાજાએ ધર્મવીરને પૂછ્યું કે મારો પુત્ર નથી મળતો, ગમે ત્યાંથી શોધી લાવો, અન્યથા હું અન્ન જળનો ત્યાગ કરીશ. પુત્ર તો મારા ગુરુજીની પ્રસાદી છે, પછી રાજ્ય પણ મારે શા કામનું? મંત્રીએ કહ્યું, રાજન, હું નથી જાણતો કે રાજપુત્ર ક્યાં ગયો છે અને ક્યારનો ગયો છે. ગ્રામ, ઉપવન તથા મંદિર, ધર્મશાળા, ક્રીડાંગણ બધે જોઈ આવ્યો છું, પણ પુત્રનો પતો નથી મળતો. શું કરું? રાજદૂતોએ પણ ચારે તરફ તપાસ કરી જોઈ, પણ પુત્ર ક્યાંય મળ્યો નહીં. દૂતોએ પણ રાજાને જણાવ્યું કે સમ્રાટ યુવરાજનો ક્યાંય પતો નથી. શું કરીએ? આ સાંભળીને રાજાએ વલોપાતના માર્યા ગર્જના કરતા કહ્યું કે તો શું ધરતી ગળી ગઈ? આ સાંભળીને મંત્રી તથા દૂતો ગભરાઈ ગયા. તે ધ્રુજવા લાગ્યા. રાજાએ બધો રોષ મંત્રી ઉપર ઠાલવીને જણાવ્યું કે હું તારા આખા કુળનો નાશ કરીશ. પુત્રને શોધી લાવો. મંત્રીએ આ દુઃખદ વર્તમાન પોતાના પુત્રો, પત્ની અને પુત્રવધુઓને જણાવ્યા. મંત્રી બોલ્યા, રાજા તો આપના સમગ્ર કુળનો વધ કરશે. હવે શું કરીશું? આ સાંભળીને સૌથી નાની વહુ બોલી કે પિતાજી, વ્યર્થ ચિંતા છોડી દો.
કદાચ ભગવાન ગણેશજીના કોપથી આમ થયું હશે અને વહુએ સાસુજીની આજ્ઞા પ્રમાણે પૂજા નહીં કરવાની અને ગણેશજીની મસ્કરીની વાત કરી અને ક્ષમા માંગતા કહ્યું કે માતૃશ્રીએ અજાણતા એમ કર્યું હશે, પણ જો આપણે ગણેશજીના શરણે જઈએ અને આપણે બધા જ સાથે મળીને ચતુર્થીનું વ્રત કરીએ તો ગણેશજી પ્રસન્ન થશે. મંત્રી બુદ્ધિમાન હતો. એને ધર્મશીલ પુત્રવધૂની વાતમાં વિશ્વાસ આવ્યો અને દરેકે વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધાએ મળીને ચોથનું વ્રત કરવા લાગ્યા. તેથી ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને ત્યાં જ પુત્રને પ્રકટ કર્યો. રાજપુત્રને જોઈને બધા રાજી રાજી થઈ ગયા. મંત્રીએ રાજાને વ્રતનું વિધાન જણાવ્યું તથા પોતાની પત્નીએ કરેલી ભૂલની વાત પણ જણાવી. રાજાએ પણ સમગ્ર પ્રજા સહિત આ વ્રત શરૂ કરાવ્યું. ગણેશજીએ કહ્યું, હે માતા પાર્વતીજી, આ વ્રતથી વિશેષ બીજું કોઈ ફળદાયી વ્રત નથી. આમાં ફક્ત ચંદ્રોદય પર્યંત રહેનારી ચતુર્થીને જ વ્રત તરીકે યોગ્ય ગણાય છે. પ્રત્યેક ચતુર્થીની જેમ જ આ વ્રત પણ ચંદ્રોદય વેળાએ અર્ઘ્ય આપીને પછી જ ઉપવાસના પારણા કરવા. આ દિવસે અને રાત્રે કોઈ તામસી પ્રવૃત્તિ નહીં આચરવી. આ પ્રમાણે પ્રભુ શ્રી ગણેશે માતા પાર્વતીને ચૈત્ર માસના સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા કહી સંભળાવી. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય.